જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાવ ધ્વજારોહણ. આજ હું મારા સમય કરતાં વહેલી ધ્વજારોહણ જે છે કરી રહી છું. આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. રોજ આપણે 12 વાગ્યે ત્રીજી ધ્વજારોહણ જે છે લાઈવ કરતા હોય છે જનરલી જ. આજે આપણે પહેલી ધ્વજા જે છે એ લાઈવ કરી રહ્યા છીએ. આપ સૌનું સ્વાગત છે. ઘણા બધા લોકોની હજી શરૂઆત જ થઈ રહી છે, તો આપના દિવસની શરૂઆત જે છે એ શુભ હોય અને મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. સૌથી પહેલી કોમેન્ટ ભાવિકા પંચાલ, જય દ્વારકાધીશ. શિવમ પ્રકાશ સુમાનિયા, ઇન્દ્રજીતસિંહ પ્રકાશ સુમાનિયા, જય દ્વારકાધીશ. ભરત ઠાકોર, હિતેશ પટેલ, જય દ્વારકાધીશ. તો ઘણા બધા લોકોની હજી શરૂઆત જ થઈ રહી હશે અને આપ સૌની દિવસની જે શરૂઆત છે એ ભગવાન દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શનથી થાય. આપનો દિવસ શુભ અને મંગલમય હોય. અને આપ સૌ કોઈ જાણો છો કે હાલ આપણે માગશર મહિનો ચાલી રહ્યો છે, એટલા માટે આપણે ગીતા પારાયણ જે છે કરી રહ્યા છીએ. અને પહેલા અધ્યાયમાં આપણે 10 શ્લોક સુધી જે છે એ સમજ્યું હતું કે જેમાં ધૃતરાષ્ટ્ર છે એ પ્રશ્ન કરે છે સંજયને, અને સંજય આખું જે છે વર્ણન કરે છે કે શું ચાલી રહ્યું છે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, અને જેમાં કૌરવોની અંદર ક્યાં ક્યાં છે એવું બીજા શ્લોકથી કરી અને 10મા શ્લોક સુધી જે છે આપણે જાણ્યું હતું. અને 10મા શ્લોકથી કરી અને 18મા શ્લોક સુધી સંજય જે છે એ કહે છે કે હવે એમાં કોણ કોણ છે. પહેલાં કૌરવોનું ડિસ્ક્રાઇબ કરે છે કે કૌરવોની અંદર તો ભીષ્મ પિતામહ જેવા છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, આ બધાથી કૌરવ સેના જે છે એ રક્ષાયેલી છે. પણ છતાંય ભીમ અને પાંડવો પાસે જે છે આ કૌરવોની સેના નબળી અને અશક્ત કહી શકાય. ભલે ભીષ્મ પિતામહની અંદર બળ છે પણ તોય આવું જે છે એ દુર્યોધન કહી રહ્યા છે. દુર્યોધન જે વ્યૂહરચના જે છે એ કરે છે, અને એટલા માટે કરે છે કે એને શંકા છે દુર્યોધનને. તો દુર્યોધનને એવી શંકા છે કે ભીષ્મ પિતામહ જે છે કે એ કૌરવો અને પાંડવો બંનેને પોતાના સમજે છે, એટલે કદાચ એ પાંડવો પાસે એટલા ભીષણ રીતે નહીં લડી શકે જેટલું ભીમ જે છે લડી શકશે. અને મને એવી શંકા છે કે જાણે પાંડવો આગળ કૌરવોની સેના અશક્ત હોય, આવું શંકા જે છે એ દુર્યોધન કૃપાચાર્ય પાસે જે છે એ જણાવે છે કે મને આવી શંકા જઈ રહી છે કે જે રીતે ભીમ લડશે પોતાને જીતવા માટે, પાંડવોને જીતવા માટે, એટલી શક્તિ તે છે ભીષ્મ પિતામહ નહીં લડે. કારણ કે ભીષ્મ પિતામહ પણ પાંડવોને એમના જ સમજે છે, કૌરવોને પણ એમના જ સમજે છે, અને કૌરવો કરતાં પાંડવોમાં મોહ જાણે એને વધારે છે એવું મને લાગે છે. આવું વર્ણન જે છે એ સંજય દુર્યોધનને કરી રહ્યા છે. અને એ સાથે જ પાંડવોની અંદર કોણ કોણ છે, અને પાંડવોની અંદર ભીમ છે, ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન, આ બધા જ ભગવાન શ્રી કૃષ્ણ જેમના સારથી હતા. તો આવી રીતે આખું વર્ણન જે છે યુદ્ધનું વર્ણન, કારણ કે સંજય પાસે જે દિવ્ય ચક્ષુ હતા એટલા માટે થઈ અને એ આબેહૂબ વર્ણન જે છે એ દુર્યોધનને કરે છે અને દુર્યોધનને સમજાવે છે. ધૃતરાષ્ટ્રને જે છે આખું જ વર્ણન કરે છે. દ્વારકાધીશના દર્શને પધારેલ તમામ યાત્રાળુઓને નિવેદન છે તમારી પાસે રહેલ મોબાઈલ કેમેરા અને મંદિર સામગ્રીની આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા માટે મંદિરની અંદર પ્રવેશ મેળવવો. ગુલાબી, પીળા અને બ્લુ રંગની આજની આ ધ્વજારોહણ સમસ્ત આહિર સમાજ કચ્છથી મહિલા મંડળ જે આવેલા છે એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહી છે. પલ્લવી રવાણી ઝાલા, જય દ્વારકાધીશ. રમેશ કુમાર, જય દ્વારકાધીશ. સંજય પટેલ, જય દ્વારકાધીશ. મંદિર કે બહાર છોડ દે. भीड़ के समय कृष्णा वदवाला, जय द्वारकाधीश. सोने चांदी के गहने संभाल कर रखेंगे सभी. जय द्वारकाधीश. અને 15મો શ્લોક જે છે પંચજન્ય ઋષિકેશો દેવદત્ત ધનંજય
પ્રોંડ ધર્મદો મહાસંઘ ભીમકર્મ વૃકોદર. બે નંબરનો ગેરફળીના બધા જ કૌરવો અને પાંડવો જે છે એ શંખનાદ કરે છે. સૌથી પહેલો શંખ જે છે પંચજન્ય નામનો શંખ શ્રી કૃષ્ણ ફૂકે છે. ત્યાર પછી અર્જુન, દેવદત્ત નામનો ભીમ છે એ પોંડ નામનો શંખ ફૂકે છે. ને એ રીતે પાંડવો અને કૌરવોની અંદર શંખનાદ કરીને બધા જ એકબીજા શંખનાદ કરી અને પછી યુદ્ધની શરૂઆત થાય છે. આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે પહેલાંના જમાનાની અંદર યુદ્ધની શરૂઆત થતી તો એ પહેલાં શંખનાદ કરવામાં આવતો. શંખનાદ થાય, શંખનાદ બાદ યુદ્ધની શરૂઆત જે છે કરવામાં આવતી. એટલે સૌથી પહેલો શંખ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પંચજન્ય નામનો શંખ જે છે એ ફૂકે છે. અને ત્યારબાદ અર્જુન દેવદત્ત નામનો, ત્યારબાદ ભીમ પોંડ નામનો, અને એ પછી બધા જ પાંડવો અને સામેની બાજુ કૌરવો જે છે એ શંખનાદ કરે છે. અને કુરુક્ષેત્રના અંદર આ ધર્મયુદ્ધની જે છે એ શરૂઆત થાય છે. જો આગળ પણ વર્ણન છે એ આપણે આવતીકાલે આગળ 18 શ્લોકથી આપણે જે છે એ આગળ સમજીશું. 10 શ્લોકથી કરીને 18 શ્લોક સુધીમાં આખું જ આ વર્ણન આવે છે કે પાંડવોની અંદર કોણ કોણ છે અને પાંડવોનું શું વર્ણન છે. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. રાજેશભાઈ પટેલ, અંકિત સથવારા, જય દ્વારકાધીશ. હિતેશ પટેલ, જય દ્વારકાધીશ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. પટેલ જમીર, જય દ્વારકાધીશ. ચૌધરી શિવશક્તિ કેટરસ, જય દ્વારકાધીશ. બંસિંગ ઠાકોર, જય દ્વારકાધીશ. ચૌહાણ તેજસ, જય દ્વારકાધીશ. રમેશ કુમાર, જય દ્વારકાધીશ. આપ સૌનો દિવસ વિજય ડાકી, જય દ્વારકાધીશ. શુભ હોય, મંગલમય હોય એવી આશા સાથે. અને રોજે ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણ દર્શન માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાટિયા સૌને જય દ્વારકાધીશ.